સદગુરુ મહારાજની જય. હવે અત્યારે જ્ઞાનને તો જેમ છે એમ કઈ રવા દીધું નથી. મને ક્યાં જઈને ઉભો રહે? કોઈને રલાયો શીંખડું, કોઈને રલાયું પોંસડું. મૂળ તો કાંઈક નું કાંઈક પકડાઈ દીધું છે, એટલે એમાં મથ્યા રાખે છે. માણસે બનાવેલું માણસ નથી સમજાતું. પોતે બનાવ્યું છે પોતાને તો સમજાય ને કે આ મેં બનાવ્યું છે, એવું તો સમજાય કે ન સમજાય? પણ નથી સમજાતું. ઊભું કરીને મૂકી દે પણ સમજાતું નથી. જે કુદરત સિવાયનું બન્યું છે માણસોએ બનાવ્યું છે. અનાજના સંશોધન માણસોએ જ કર્યા છે. ઘાસ રૂપિયા આમાંથી સુધારો કરતા કરતા અનાજનો સુધારો લાવી દીધો. માણસે તે ગોરીલા વાંજામાં સુધારો થતો થતો માણસ બન્યો છે. આ જેમ છે એમ સુધારો. અને અત્યારે તમે જુઓ કે પહેલા ઊભું કર્યું જ્ઞાતિવાદ, હવે કે એક થાવ. ભગવાને જુદા જુદા કર્યા. જોવો હવે ભગવાન કોને કહેવા? ઈશ્વરને કહેવા, અલ્લાહને કહેવા, ઈસા મૂસાને કહેવા, ગુરુને કહેવા? પહેલા તો વરુણ થાપ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, ચારની રચના કરી. શાના આધારે કરી? તો કીધું કે બ્રહ્મના મુખમાં થયા એટલે એને બ્રાહ્મણ કીધા. ક્ષત્રિયનો જન્મ ભુજામાં થયો. વૈશ્યનો જન્મ, વૈશ્ય એટલે વેપાર વણિક, જે કાંઈ ખેતી, જે કાંઈ ઉદ્યોગ કરે છે એને વૈશ્ય કીધા. હવે એમાં એના કે પેટમાંથી અવતાર થયો અને શુદ્રનો પગમાંથી અવતાર થયો. આ બ્રહ્માજીએ ચારની વ્યાખ્યા આ રીતે શાસ્ત્રમાં આપી દીધી. કેમ માની લેવું? હવે 4 વર્ષ થાપ્યા. હવે એમાંથી પાછા નોખા ધર્મ થયા. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ આ મેન છે. પારસી બહુ ઓછા. હવે ચારેયના ભગવાન જુદા કર્યા અને એકાબીજે ભગવાનને માને ને એટલે વિરોધ થાય. આગળ ઉપર રાજાશાહીમાં જેની સત્તા હતી એને મનાવવા કરતા કે હાસુ આ જ છે. નક્કી તો કોઈ નથી કર્યું કે હાસુ શું છે. જેની સ્થિતિ પ્રમાણે વાત કરી છે. ઈશ્વર અલ્લાહ એક જ નામ, સબકો સન્મતિ દે ભગવાન, એક જ છે. બધાને એવી મતિ કેમ ને ત્યાં શું પકડાઈ દીધું? બધું પકડાઈ દીધું. પેલું જ નામ પાડવું હોય કે આને થાળી કેવી છે તો એક કીધું હોય તો થાળી નામ પૂરું પકડાઈ ગયું ને કે આને થાળી જ કહેવાય, આને લોટો કહેવાય, આને હાંડો કહેવાય, ગળો કહેવાય. મૂળ તો આ માણસોએ જ પકડાવેલું ને. એ કોઈ નામ લખીને નથી આવ્યા. એમ ભગવાને કોઈ રેલીમાં નથી પાછા જલમતા ભગવાન થઈ જાય એવું નથી બન્યું. બાળક જ જન્મ લે પછી થવાય જેના કર્મો પ્રમાણે. અને એ માણસોએ માની લીધું છે. સત્તા હોય ને એની જાય બોલતા હોય.
પછી સત્તાના આધારે કેટલો હાસો થાય કેટલો ખોટો થાય છે એ તો પોતાને નક્કી રહેતું નથી. પછી સત્તા આયા કેડે ન રહે. એટલે અત્યારે ન્યાયમાં હોય તો જે નાનો માણસ ગણે છે એ કઈક ન્યાય હાલતો હોય. મોટા થઈ ગયા કેડે ન્યાય આવતો નહીં. ત્યાં સત્તા આવે છે. નકર તો એટલી જ ખબર પડે ને કે ગમે એ માણસ તો છે ને એટલે તો ખબર પડે ને. પણ જો નાનો કઈક ભૂલ કરશે તો એ ભૂલમાં લઈ જાય છે. મોટા જે કઈક કરશે તો એ લીલા ગણીશ કે લીલા કરી. ક્યાં ઉભો રહીશ માણસ? નાત જાતમાં તો કદાચ હાલો એક વરણમાં કોઈ એવો થઈ ગયો, એક નાતમાં કોઈ એવો માણસ થઈ ગયો, બધી હોય જ થઈ નથી હોતું એમ ને. બધા હાસાનું હોય ને બધા ખોટા નથી હોતા. પણ કોઈ એક જણ એવી ભૂલ કરી નાખે તો આખા સમાજનું દઈ નાખવાનું. એમ ભૂલ હોય અને જ દંડ હોવો જોઈએ. એમાં સમાજ ન આવે. બધા સમાજમાં ખોટાય ન હોય ને હાસાય ન હોય. બધા નથી હોતા. પણ આ કોણ સમજે? સમજદાર હોય એ સમજે. બાકી તો નાતમાં એવા ઝઘડા ઉભા કર્યા ને, વરણમાં પેલા ઝઘડા ઉભા કર્યા, હવે નાતમાં ઉભા કર્યા. કોઈ ધર્મ નથી આવા. હિન્દુ કોઈ ધર્મ છે? માણસનો ધર્મ શું છે? અહિંસા પરમો ધર્મ. મુસલમાન એ જાતિ મૂકી, જાતિ એક થઈ છે ને એ જાતિ નથી. મુસલમાન એટલે ખુદાનો બંદો. અત્યારે એ જાતિ માથે લઈ ગયા. મોહમ્મદ પૈગંબરે એવું નથી કીધું કે આ મુસલમાન ધર્મ છે. મુસલમાન એટલે ખુદાનો બંદો, ખુદાને જાણવા વાળો. અને એ માણસ જ છે ને, ઈશ્વરને જાણવા વાળો એ માણસ છે ને. ઈસુ ખ્રિસ્તીને જાણવા વાળો માણસ છે. અને એનો હેતુ કોઈ એવો નતો કે આ સુધી નાચ થઈને કાંઈ બીજે ઝઘડા કરશે. અને એક ગ્રંથોમાં તમે લઈ લો, બાઇબલમાં લઈ લો, કુરાનમાં લઈ લો, કે શીખના જે કઈ શીખના ગુરુ નાનકે જે કઈ લખાણ મૂક્યા છે લઈ લો. હિન્દુના ગ્રંથ લઈ જાઓ, વાત એક જ છે. એક કઈમાં જુદું કીધું નથી. પણ જુદા કરવા વાળા આપણા માણસ, ગ્રંથો લખવા વાળા માણસો છે. કોઈ બરમાજી આ વેદ લીખીને નથી વિયાઈ ગયા, માણસોએ લખ્યા. અહોની બુદ્ધિ પ્રમાણે હવે લખાણ મૂકતા ગયા. પણ મળે ઈશ્વરની ખોજમાં આ લખાણું છે. તો કોઈ વ્યક્તિ નથી, આપણે કેમ એની ખોજ કરશું? કોઈએ પૂછ્યું કે આ આત્મા પરમાત્મા ક્યાં રહેતા હશે? કોઈ જ્ઞાની એવો જવાબ આપે છે કે ભાઈ એ તો સંતોના અનુભવમાં છે. જેને જેવો અનુભવ થયો એવું વાણી દ્વારા કીધું, શાસ્ત્ર દ્વારા, લખાણ દ્વારા, જેવો જેને અનુભવ થયો એવી વાત કીધી. એટલે આ રીતે ગ્રંથો લખાણા છે. આ રીતે કોઈ આમાં ન તમને કહી શકે
કે આને આ મળ્યા હતા. મળ્યા જ કોઈને ઈશ્વર? ઈશ્વર કોઈ વ્યક્તિને જ કઈ રીતે મળે? પરમાત્મા કોઈ વ્યક્તિને જ કઈ રીતે મળે? આપણા બાપ દાદા કોઈ નથી કહેતું કે અહીંયા આને મળ્યા. નરસિંહ મહેતા નહીં તે ઈ સ્વરૂપે નહીં. જો દરેક ભક્તોને મળ્યા કે વણઝારો થઈને મળ્યા, હે વાણોતર થઈને મળ્યા, શેઠ થઈને મળ્યા, આ રીતે મળ્યા. તો સંતોનું એવું કામ છે કે શાંતિ પમાડે. એ આવો ગોટાળો ન કરે. ગુરુ ઉપદેશ રોકડો હોય, એ કઈ બાકી ઉધાર ન રાખે. એ જેમ છે એમ તરત કહી દે. કોઈ ખોટા ધોળા ન કરાવે. તમને હળવે હળવે જ્ઞાન થાય છે ને તમે હળવે હળવે આમાં મારી પાસે બેસજો ને આવજો. એ તો દીવાથી દીવો અડી જાય એટલે પ્રકાશ થઈ જાય, દીવો થઈ જાય. પણ થોડોક એમાં હેતુ મારવા. હેતુ હોય એટલે નથી જેમ છે એમ કહી શકતા. થોડુંક પોતાને કંઈક થઈને રહેવું છે, કંઈક પોતાનો જુવાળ બતાવવો કે આટલા મારે શિષ્ય. પછી એ શિષ્ય જ હોય. શિષ્ય સોંપે બધા શિષ્ય જ હોય. રહીના દાણા કોને નાનો મોટો કીશું? એટલે સમજણના ઘેરે બધાને સમજવું જોવાશે. ગુરુને સમજવું જોવાશે, શિષ્યને સમજવું જોવાશે. એ કદાચ ગુરુ નો બતાવે કે ભાઈ હું તારો ગુરુ છું એમ ન કહેતો એ હોય કહી દે ગુરુ મારા. એ તો એનો પ્રશ્ન છે ને, એ ગુરુનો પ્રશ્ન નથી. એ તો એનો એવો ભાવ ઉભરાય તો જ કહેશ. નથી કહેતા કે ભાઈ હવે અહીંયા કઈ મને જ્ઞાન થયું નહીં. ના આદિ અનાદિ થયેલું આવે છે. બધાને જ્ઞાન નથી થઈ જતું. તો જેનો જેવો લક્ષ્ય હોય એવું જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન તો પોતા પાસે પારખ ન હોય એટલે જવું જોવે. આપણે પારખ નો ઝવેરી પાસે જવું જોવે કે હીરાની કિંમત કેટલી થાય એટલે ઝવેરી કહી દે કે આ કિંમતનો હીરો છે. પારખ બતાવી દે છે પણ એ કોઈ હાલી ન દે. હાલવું તો પોતાને જોવા. જ્ઞાન પોતાને કથવું જોવે. જ્ઞાની લોકોનો જ્ઞાની તો એને કહેવાય કે સદગુરુ જેના સાચા રે એ તો સૌને સરખા ગણે. એ બધાને સરખા ગણે. એમાં નાનું મોટું કોઈ ગણે નહીં. પણ અત્યારે થોડુંક પૈસાનો જુવાળ હોય એટલે અહીંયા ગુરુનું ઉતારા વધુ થતા હોય ભાઈ સગવડ પ્રમાણે જવું જ હોય અહીંયા ત્યાં. પણ એમ એ ઝૂંપડેના ભૂલે નથી જવાય તેવા. શરૂઆતમાં ઝૂંપડે જ હોય. એમ શરૂઆતમાં આ આપણા ઝૂંપડાનું આપણે ઓળખવાનું કે આ ઝૂંપડું નહોતું તેથી ક્યાં હતો. આદિ અનાદિ નો કે સંતો. તો આ એક ઠેકાણું મળ્યું છે. અને તે મનુષ્ય અવતારમાં જો આવો મહાન અવતાર મળ્યો હોય અને જો રાગ ઈશ્વરની ઓળખાણ ન થાય તેની જિંદગી વહી જતી હોય તો શું આયા ને શું જ્યાં. લાલન જ્યાંની આતમ ને ઓળખાયો એ તો મિથ્યા જગતમાં આયા. તો ઓળખી લેવાનો. ઓળખીને કોઈ વળગ્યો નથી કે દોડાદોડ નથી કરી મૂકવાની કે મેં આત્મા ઓળખ્યો, મેં આત્મા ઓળખ્યો. આત્માને ઓળખીને દેહ ભાવ મટાડો. દેહ જુદા જુદા છે એ મૂકી દો એમ કે પાવર એક છે એમ.
દેહ ભાવ મટાડવામાં કાંઈ મીટી નથી જવાનું, પણ બધામાં એક છે એ રીતે દેહ ભાવ મટે જાય કે હું જ કાંઈક સૌ હું મહાન છું એ ભાવ મટી જવો જોવે. દરેકમાં પાવર તો એક છે, પણ જેટલી જેની કેપેસિટી છે એટલો પ્રકાશ થાય છે. દોડામાં પાવર એક હોય, પણ એની કેપેસિટી પ્રમાણે આવે. જ્ઞાનનું એ રીતે છે એને જેટલું ક્યાસપ થાય એટલું થાય, બધાને હરખું નથી થતું. જ્ઞાન માટે વિખવાદ ઉભો કરવો એ જરૂરી નથી. એની માટે પૂજા પાઠ કરવા એ જરૂરી નથી. પૂજા પાઠ તો આપણે ઘડિયા કર્યા દાયા છે. એક અંધશ્રદ્ધા છે કે હું પૂજા કરું મને સારું થઈ જાય, એ એક અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધામાં બહાર નીકળવાનું છે કે જો જ્ઞાન થયું હોય નથી, આને તો કોઈ અફસોસ ન હોય, પણ જે જ્ઞાની માણસો કે જયારે નક્કી થઈ ગયું છે તારી સિવાય બીજો છે નહીં, આવું નક્કી કરાવી દે છે, છતાં કોઈની પૂજા કરવાની. પોતાના પુણ્ય વિના પાર ન આવે આવું સંતોએ કીધું, તો પોતાનું કયું પુણ્ય? પુણ્ય તો ઘણા કરે, પુણ્યના રસ્તા ઘણા, પણ જે પોતાનું જ પુણ્ય, પાપ તારું પ્રકાશ ને ધર્મ તારો સંભાળી લે, આ પોતાનું પુણ્ય, પોતે પોતાનો ધર્મ સંભાળી લેવાનો છે. આ પોતાનો પુણ્ય છે. આત્માને ઓળખી લ્યો એ પોતાનો પુણ્ય, પોતે પોતાને ઓળખી લે એ પોતાનું પુણ્ય છે. સદગુરુ મહારાજ